ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું કૃષ્ણા પટેલ લેક્ચરર મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે. આજે આપણે જોઈશું ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટમાં યુનિટ 5 લિમિટ એટલે કે લક્ષ વિશે. આજે આપણે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે વ્યાખ્યા, એનો કોન્સેપ્ટ એટલે કે સંકલ્પના અને થોડાક કાર્યનિયમો વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જે આપણને લક્ષ્ય ભણવા માટે જરૂરી છે, તો એની માટે જરૂરી છે યુનિટ 1માં જે તમે ભણી ગયા છો વિધેય એટલે કે ફંક્શન. ફંક્શન આપણે ડિફાઇન કરીએ છીએ કોઈ પ્રદેશથી લઈને સહપ્રદેશ ઉપર, અને એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ એફ ઓફ એક્સ, એને ડિનોટ કરીએ છીએ, વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ એ માટે. આ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? માની લો કે એફ ઓફ 1 ફાઇન્ડ કરવું હોય, શોધવું હોય, તો એ કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ આપણે? જ્યારે એફ એફ એક્સની ડેફિનેશન આપેલી હોય છે એની અંદર એક્સની જગ્યાએ 1 મૂકીને આપણે ફાઇન્ડ કરીએ છીએ. માની લો કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ તમને એક્સ પ્લસ 1 આપેલું છે, તો એફ ઓફ 1 આપણે ફાઇન્ડ કરીએ છીએ એક્સની જગ્યાએ 1 રિપ્લેસ કરીને, એટલે કે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે એફ ઓફ 1ની વેલ્યુ અહીંયા થશે 2. તો આ છે સિમ્પલ જે આપણે ભણી ગયા છે યુનિટ 1માં વિધેય વિશે. હવે એનાથી આગળ વિધેયના લક્ષની વેલ્યુ આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એની વ્યાખ્યા શું છે, વ્યાપક વ્યાખ્યા શું છે, એ વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું લક્ષ માટેની વ્યાપક વ્યાખ્યા. લક્ષ્ય જે છે એ ફાઇન્ડ આપણે શોધી શકીએ છીએ કોઈ પોઈન્ટ આગળ, કોઈ પણ પ્રદેશના ઘટક આગળ. હવે પ્રદેશનો ઘટક ધારો કે તમારી જોડે, આપણી જોડે હોય એ, તો એ આગળ કોઈ પણ ફંક્શનની લિમિટ વેલ્યુ, એ આગળનું એફ ઓફ એક્સનું લક્ષ એ શોધવામાં આવે છે એ આગળની, આગળ અને પાછળની વેલ્યુ, નજીકની, આગળ પાછળની ખરી પણ તે પણ ખૂબ જ નજીકની વેલ્યુ. એ પોઈન્ટ હોય તો એની પાછળની એટલે કે એ માઇનસ ડેલ્ટા ઇન્ટરવલની વેલ્યુ તેમજ એ પ્લસ ડેલ્ટા સુધીના ઇન્ટરવલમાંથી કોઈ પણ ખૂબ જ નજીકની, બને તેટલી નજીકની વેલ્યુ લઈને ત્યાં આગળ આપણે એફ ઓફ એક્સના મૂલ્યોનો અભ્યાસ કરીએ છીએ, અને એના આધારે આપણે એ આગળની લિમિટ વેલ્યુ, ફંક્શનની લિમિટ વેલ્યુ એટલે કે લક્ષ આપણે તારવીએ છીએ. તો સૌ પ્રથમ જો ડેફિનેશન લખવામાં આવે તો ડેફિનેશન માટે આપણે લખીએ છીએ કે કોઈ પણ આપણે ફંક્શન લઈ લઈશું. માની લો કે વિધેય એફ ઓફ એક્સ આપેલું છે. તો આ આપેલ વિધેય માટે એના જ પ્રદેશમાંથી કોઈ પણ એક્સ લઈશું આપણે એની આજુબાજુથી, એટલે કે એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા સુધીના અંતરાલમાંથી. ડેલ્ટા એટલે શું? તો ડેલ્ટા આપણે ડિનોટ કરીએ છીએ કોઈ પણ પોઝિટિવ પરંતુ ખૂબ જ નાનો નંબર, એટલે કે એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા જે અંતરાલ છે એ ખૂબ જ નાનો અંતરાલ હશે. એટલે એ બધી જે એક્સની વેલ્યુઝ છે એ એક્સની વેલ્યુઝ કેવી વેલ્યુ હશે? એ ખૂબ જ નજીકની, એથી નજીકની વેલ્યુ હશે. તો આવી જ્યારે તમે વેલ્યુ લેતા જાઓ છો ત્યારે તમને કોઈક એપ્સાઇલોન, ફરી એક ખૂબ જ નાનો નંબર મળશે કે જેથી એફ ઓફ એક્સની વેલ્યુ દેર એક્ઝિસ્ટ એપ્સાઇલોન ગ્રેટર દેન 0, ફરીથી ખૂબ જ નાની વેલ્યુ, એપ્સાઇલોન અગેઇન ખૂબ જ નાની વેલ્યુ હશે. તો ફરીથી there will be epsilon greater than 0, કે જેથી તમને fxની વેલ્યુ તમને હંમેશા મળશે કોઈ એક ફિક્સ l બિલોંગ્સ ટુ r, એટલે કે કોઈ રિયલ નંબર r માટે l માઇનસ એપ્સાઇલોનથી લઈને l પ્લસ એપ્સાઇલોન સુધીના અંતરાલમાં તમને એફ ઓફ એક્સની વેલ્યુ મળે.
તો કહી શકાય અગેન ફોર એલ બિલોંગ્સ ટુ આર, અથવા તો કહી શકાય કે એલ બિલોંગ્સ ટુ સહપ્રદેશ જે પણ આનો એફ ઓફ એક્સનો હશે. તો આ કેસમાં કહી શકાય કે એફ ઓફ એક્સ ફંક્શન જે છે એની લિમિટ વેલ્યુ એ આગળ એલ છે. સાંકેતિક સ્વરૂપમાં શું લખી શકાય? તો સાંકેતિક સ્વરૂપમાં લખી શકાય લિમિટ, રીડ કરીએ છીએ આપણે લિમિટ, લખીએ છીએ LIM લિમિટ. એ આગળ આપણે લિમિટ ફાઇન્ડ કરવું છે તો અહીંયા લખીશું લિમિટ x અપ્રોચીસ ટુ a, x ટેન્ડ્સ ટુ a. અને જે પણ ફંક્શનની લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરવું છે એ આપણે લખીશું અહીંયા એફ ઓફ એક્સ. લિમિટ ફરીથી આપણે રીડ કરવાનો પ્રયત્ન કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સ, અને જે પણ એની વેલ્યુ મળે છે તેને લખીશું ઇક્વલ ટુ l. એટલે કે એફ ઓફ એક્સ વિધેય જે આપેલું છે એની એ આગળનું લક્ષ લિમિટ વેલ્યુ l છે. તો આ થઈ વ્યાપક રીતે અપાતી ડેફિનેશન. પરંતુ જ્યારે આપણે લિમિટ કોઈ પણ ફંક્શન આપેલું હોય અને એનું લિમિટ લક્ષ ફાઇન્ડ કરવું હોય, શોધવું હોય, તો એ કેવી રીતે શોધીશું તે આપણે નેક્સ્ટ જોઈએ. તો એના માટે કોન્સેપ્ટ આવે છે ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ. તો હવે આ નવા શબ્દો કયા? ડાબી બાજુની લિમિટ એટલે શું અને જમણી બાજુની લિમિટ એટલે શું? તો ડાબી બાજુની લિમિટ એટલે આપણે હમણાં જોયું કે લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે કરીએ છીએ કોઈ પણ એ પોઈન્ટ આગળ આપણને લિમિટ ફાઇન્ડ કરવું હોય તો આપણે એની બંને બાજુના ખૂબ જ નજીકના અંતરાલમાંથી એફએક્સ વિધેયનું એને છોડીને એફએક્સ વિધેયનું અહીંયા અવલોકન કરીએ છીએ, એના મૂલ્યોનો અભ્યાસ કરીએ છીએ અને એના આધારે એ આગળ લિમિટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો જ્યારે આપણે એથી નાના એટલે કે આ અંતરાલમાંથી એક્સની વેલ્યુઝ લઈને એફ ઓફ એક્સની વેલ્યુનો જ્યારે અભ્યાસ કરીએ છીએ અને જે આપણે તારણ મેળવીએ છીએ એને આપણે કહીશું ડાબી બાજુનું લક્ષ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ. અને એ જ રીતે એથી મોટા મૂલ્યો એક્સના લઈને જ્યારે એફ ઓફ એક્સના મૂલ્યો આપણે શોધીએ છીએ ત્યારે જે આપણે તારણ મેળવીએ છીએ એને આપણે કહીએ છીએ એફ ઓફ એક્સનું જમણી બાજુનું લક્ષ અથવા તો રાઇટ હેન્ડ સાઈડ લિમિટ. નોટેશનમાં કેવી રીતે લખીશું? તો લેફ્ટ હેન્ડ સાઈડ માટે આપણે યુઝ કરીશું નોટેશન લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સ, અને જમણી બાજુના લક્ષ માટે આપણે સાંકેતિક સ્વરૂપ એટલે કે નોટેશન યુઝ કરીશું લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એફ ઓફ એક્સ. અહીં ધ્યાન રાખો કે અહીંયા જે નોટેશન આપણે લખ્યું છે એ માઇનસ અને એ પ્લસ. તો એ માઇનસ કે એ પ્લસનો મતલબ જરા પણ એવો નથી કે નેગેટિવ સાઈડ અથવા તો પોઝિટિવ સાઈડ. એનો મતલબ છે એથી નાની સાઈડના વેલ્યુઝ અને એક્સના એથી મોટી સાઈડના વેલ્યુઝ. સો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એફ ઓફ એક્સ. હવે આ બંનેનો સંબંધ લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સ સાથે શું છે? તો એવું કહી શકાય કે જ્યારે પણ તમે આ વેલ્યુઝ ફાઇન્ડ કરો છો x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એફ ઓફ એક્સ, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. તો જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કોઈ પણ વિધેય માટે સમાન હોય તો એવું કહી શકાય કે if limit x tends to a minus f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એફ ઓફ એક્સ. એટલે કે જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સમાન હોય ત્યારે એવું કહી શકાય કે વિધેય એફ ઓફ એક્સ માટે એ આગળ લક્ષ એટલે કે લિમિટ એક્ઝિસ્ટ કરે છે, અસ્તિત્વ ધરાવે છે. લક્ષનું મૂલ્ય ત્યાં
અસ્તિત્વ ધરાવે છે અને એ જે સમાન વેલ્યુ મળશે એ હશે લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ xનું મૂલ્ય. ફરી એક વખત જોઈ લો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એફ ઓફ એક્સ જ્યારે સમાન વેલ્યુ મળે આપણને ત્યારે એવું કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સ એટલે કે વિધેય એફ ઓફ એક્સનું એ આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે એટલે કે એક્ઝિસ્ટ અને એનું મૂલ્ય થશે આ જે સમાન વેલ્યુ આવે છે તે જ. એક્ઝામ્પલ જોઈએ એટલે થોડુંક ડિટેલમાં આપણને ખ્યાલ આવશે. એક એક્ઝામ્પલ લખેલું છે, અહીં આપણને ફાઇન્ડ કરવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, વિધેય લીધું છે આપણે 3x પ્લસ 2. તો અહીંયા આપણું એફ ઓફ એક્સ છે 3x પ્લસ 2 અને આપણું અહીંયા જે ડેફિનેશનમાં આપણે એ કહીએ છીએ એની વેલ્યુ છે અહીંયા 1. એટલે આપણે શું કરીશું, 1ની બંને બાજુથી 1ની ખૂબ જ નજીક હોય એવા એક્સના મૂલ્યો લઈને ત્યાં આપણે એફ ઓફ એક્સની વેલ્યુઝ કેટલી મળે છે, એફ ઓફ એક્સના મૂલ્યો કેટલા જ મળે છે તે આપણે અવલોકન કરીશું. તો એના માટે આપણે એક કોષ્ટક બનાવીશું, એક ટેબલ બનાવીશું જ્યાં આપણે એક્સની વેલ્યુ લઈશું જે એક્સથી નાની હશે એટલે કે ડાબી બાજુનું હશે, ત્યાંથી આપણને મળશે એફ ઓફ એક્સનું ડાબી બાજુનું લક્ષ. તો એના માટે આપણે કોષ્ટક બનાવીશું અહીંયા એક્સ અને એફ ઓફ એક્સ અને બીજું કોષ્ટક આપણે બનાવીશું એક્સ અને એફ ઓફ એક્સ જ્યાં આપણે એક્સની વેલ્યુઝ લઈશું 1થી એટલે કે 1થી મોટી અને એનાથી ખૂબ જ નજીક હોય તેવી. તો હવે ખૂબ જ નજીકની વેલ્યુ જો આપણે લખવા માંગીએ 1થી નાની હોય તેવી અને ધીમે ધીમે 1થી નજીક આપણે લેતા જવાની. તો ફર્સ્ટ આપણે અહીંયા લખીશું ફોર રેફરન્સ 0.9. તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે તમે ત્યાં કોઈ પણ વેલ્યુ લઈ શકો છો, જરૂરી છે કે તમારે બને એટલી નજીકની વેલ્યુ ત્યાં લેવાની છે. સો ફર્સ્ટ મેં 1થી નાની હોય એટલે અહીંયા આ સાઈડથી ઇન્ટરવલમાંથી જે વેલ્યુ લીધી છે એ છે 0.9. એટલે હવે એફ ઓફ એક્સ 0.x ઇક્વલ ટુ 0.9 હોય ત્યારે આપણે શોધવાના છે. તો એના માટે આપણે જેમ ફર્સ્ટ યુનિટની અંદર કરતા હતા એવી જ રીતે એફ ઓફ એક્સ તમને આપેલા છે 3x પ્લસ 2. એક્સની જગ્યાએ 0.9 રિપ્લેસ કરતા 3 ઇન્ટુ 0.9 પ્લસ 2 કેલ્ક્યુલેટરનો યુઝ કરીને તમે વેલ્યુ ફાઇન્ડ કરશો તો તમને વેલ્યુ મળશે અહીંયા 4.7. તો અહીં એક્સની વેલ્યુ હજુ થોડીક 1થી નજીક લેતા જઈએ એટલે આપણે થોડોક મોટો 0.9થી પણ 1થી નાનો 1થી નજીક હોય તેવો નંબર લઈશું જે આપણે અહીંયા લઈએ છીએ 0.99 અને ત્યાં આપણે એફ ઓફ એક્સની વેલ્યુ એટલે 3 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 0.99 પ્લસ 2 જો આ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ તો એ આપણને મળશે 0.97. હજુ થોડુંક તારણ મેળવવા માટે આપણે આગળ વધીએ એટલે નેક્સ્ટ આપણે અહીંયા પોઈન્ટ લઈએ છીએ 0.999 જે 0.99 કરતાં મોટું છે, 1 કરતાં નાનું છે. એટલે આપણે ધીમે ધીમે 1 કરતાં હજુ નજીક જઈ રહ્યા છીએ. સો આ પોઈન્ટ જ્યારે આપણે 3 ઇન્ટુ 0.999 પ્લસ 2 આ વેલ્યુ એફ ઓફ એક્સની ફાઇન્ડ કરીશું તો આપણને મળશે 4.997. તો આ જ રીતે તમે ઓબ્ઝર્વ કરશો કે જેમ જેમ તમે આ વેલ્યુઝ 1ની નજીક ને નજીક લેતા જશો એમ એમ અહીં જે વેલ્યુ છે તે 4.7 પછી 4.97 4.997 એટલે કે તે વેલ્યુ 5ની નજીક જતી જાય છે. એટલે આના પરથી આપણે શું તારણ મેળવી શકીએ કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ જે આપણું છે 3x પ્લસ 2 એટલે કે આપેલ વિધેયનું ડાબી બાજુનું લક્ષ એનું મૂલ્ય થશે 5.
હવે આપણે તારણ મેળવીએ જમણી બાજુનું લક્ષ માટેનું. તો જમણી બાજુના લક્ષ માટે આપણે શું કરીશું? 1 થી રાઈટ હેન્ડ સાઈડના વેલ્યુઝ અને ખૂબ જ નજીક હોય તેવા વેલ્યુઝ. તો 1 પછી તરત નજીકની આપણે વેલ્યુ લઈશું 1.1. તો 1.1 વેલ્યુ માટે તમે f ઓફ x મેળવવાનો પ્રયત્ન કરો. એટલે 3 into 1.1 પ્લસ 2, તો એ મૂલ્ય થશે 5.3. તો આ જ રીતે વધુ નજીકની વેલ્યુઝ લેતા જઈએ. 1.1 પછી 1ની થોડુંક નજીક, એટલે કે તમે 1 થી મોટા પણ 1.1 થી નાની હોય તેવી વેલ્યુ આપણે લઈએ છીએ 1.01. તો 1.01 આગળ f ઓફ x એટલે કે 3x પ્લસ 2 નું મૂલ્ય જો તમે મેળવવાનો પ્રયત્ન કરો તો એ મળે છે 5.03. આ જ રીતે હજુ થોડાક જો નજીક જઈએ, નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ છીએ 1.001. તો ત્યાં વિધેયનું મૂલ્ય તમને મળશે 5.003. તો આ જ રીતે તમે જેમ જેમ 1ની નજીક જતા જશો એમ એમ અહીંયા તારણ મળે છે કે આ f ઓફ xની વેલ્યુ પણ 5ની નજીકને નજીક જતી જાય છે. તો એના પરથી આપણને શું તારણ મળશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એ પણ 5 છે. ફરીથી અહીંયા ઓબ્ઝર્વ કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3x પ્લસ 2 ઇક્વલ ટુ 5 એન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે કે ફંક્શન માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા જ મળે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3x પ્લસ 2 એક્ઝિસ્ટ કરે છે, એટલે કે અસ્તિત્વ ધરાવે છે. અને એની વેલ્યુ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જે મળ્યું તેના જેટલી જ, એટલે કે 5 થશે. તો આ છે લિમિટ વેલ્યુ કોઈપણ પોઈન્ટ આગળ કોઈપણ વિધેયની કેવી રીતે મેળવવી તે. તો અહીં બીજું એક અવલોકન કરતાં એ જણાય છે કે 5 જે છે ઇટ ઇઝ સેમ એઝ f ઓફ 1. એ f ઓફ 1 એટલે કે 3 into 1 પ્લસ 2 5 જેટલું જ છે. એટલે અહીં આપણને મળે છે કે લિમિટ ઓફ ફંક્શન એટ અ પોઈન્ટ ઇઝ સેમ એઝ ફંક્શન વેલ્યુ એટ અ પોઈન્ટ. ફંક્શનની લિમિટની વેલ્યુ પોઈન્ટ આગળ ફંક્શનના મૂલ્ય જેટલી જ મળે છે. તો હવે આના પરથી પ્રશ્ન એ થાય કે શું દરેક વખતે આ જ પોસિબિલિટી હશે? એટલે કે દરેક વખતે ફંક્શનની લિમિટ વેલ્યુ ફંક્શનના મૂલ્ય જેટલી જ હશે? શું દરેક વખતે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા જ હશે? દરેક વખતે આ ફંક્શનનું લક્ષ્ય જે છે તે અસ્તિત્વ ધરાવશે જ? તો આપણે થોડા આગળના બીજા એક્ઝામ્પલ્સ લઈએ કે જેનાથી આ પ્રશ્નો થોડા ક્લિયર થશે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 4x સ્ક્વેર માઇનસ 1 અપોન 2x માઇનસ 1. આ જે છે એ રેશનલ ફંક્શન છે. હવે રેશનલ ફંક્શન છે અને આપણે જાણીએ છીએ કે ડિનોમિનેટર ક્યારેય છેદ ક્યારેય
0 એટલે કે શૂન્ય ન હોઈ શકે. એટલે આ ટાઈપના જ્યારે પણ આપણે ફંક્શન લઈએ છીએ ત્યારે સાથે સાથે આપણે લખીએ છીએ કે એક્સની વેલ્યુ 1/2 ન હોઈ શકે. તો અહીં પહેલાં જ ક્લિયર થઈ ગયું કે અહીંયા ફંક્શનની વેલ્યુ 1/2 આગળ એટલે કે જ્યાં આપણને લક્ષ્ય શોધવાનું છે ત્યાં આગળ એક્ઝિસ્ટ થશે નહીં. તો આ કેસમાં એફ ઓફ 1/2 શક્ય નથી. તો હવે આપણે તારણ મેળવવાનો ટ્રાય કરીએ કે શું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવશે, એની વેલ્યુઝ મળશે, અને જો હા તો એ બંને સમાન હશે. તો એના માટે આપણે ફરીથી સેમ પ્રોસિજર એક ટેબલ બનાવીશું. અહીંયા આપણે એફ ઓફ એક્સ તરીકે લઈશું 4x² - 1 upon 2x - 1 અને એ તરીકે આપણે લઈશું 1/2 એટલે કે 0.5. હવે ડાબી બાજુનું લક્ષ ફાઇન્ડ કરવા માટે આપણે ટેબલની અંદર એક્સની વેલ્યુ 0.5થી નાની એટલે કે 0.49, 0.499, 0.499 એવી રીતે 0.5ની નજીક જતા જઈએ અને એનાથી નાના રહે તેવી રીતના મૂલ્યો આપણે પસંદ કરીશું અને ત્યાં આગળ આપણે એફ ઓફ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. તો એફ ઓફ એક્સ ફાઇન્ડ કરવા માટે ફરીથી હવે આપણે શું પ્રોસીડ કરીશું? x = 0.49 આગળ એફ ઓફ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આપણે જ્યાં x છે ત્યાં 0.49 રિપ્લેસ કરીશું એટલે કે 4 × 0.49 સ્ક્વેર -1 upon 2 × 0.49 -1. તો કેલ્ક્યુલેટરનો યુઝ કરવો પડશે અને કેલ્ક્યુલેટરનો યુઝ કરીને તમે આ વેલ્યુ જો ફાઇન્ડ કરવાની ટ્રાય કરશો તો આ વેલ્યુ તમને મળશે 1.98. ફરી x = 0.499 આગળ તમે એફ ઓફ એક્સની વેલ્યુ એ જ રીતે કેલ્ક્યુલેટરની મદદથી જો શોધો તો તમને મળશે 1.998. ફરીથી 0.499 આગળ તમે વેલ્યુ ફાઇન્ડ કરવાની ટ્રાય કરો એટલે તમને મળશે 1.998. એટલે કે જેમ જેમ તમે 0.5ની નજીક વેલ્યુ લેતા જાઓ છો એમ એફ ઓફ એક્સની વેલ્યુ તમે ઓબ્ઝર્વ કરો તો એ 2ની નજીક ને નજીક જતી જાય છે. એટલે અહીંયા તમે તારણ મેળવી શકો કે આપેલ ફંક્શન માટે લિમિટ વેલ્યુ એટ 1/2 માઇનસ એટલે કે ડાબી બાજુનું લક્ષ આપેલ ફંક્શન માટે 2 મળશે. તો ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને એની વેલ્યુ આપણને અહીંયાથી મળી છે 2. તો હવે સેમ પ્રોસીડ આપણે કરીએ જમણી બાજુનું લક્ષ ફાઇન્ડ કરવા માટે. તો એના માટે ફરી ટેબલ બનાવીશું x એફ ઓફ એક્સ. હવે આ સમયે આપણે હવે વેલ્યુઝ લેવાની છે 0.5થી મોટી હોય તેવી પણ ખૂબ જ નજીકની પણ હોવી જોઈએ. તો અહીંયા આપણે 0.5ની નજીકની વેલ્યુ લેવા માટે ફર્સ્ટ આપણે લઈશું 0.51. એના પછી આપણે લઈશું 0.501, 0.5001 એન્ડ સો ઓન. આ બધી જ વેલ્યુ આગળ આપણે એફ ઓફ એક્સની વેલ્યુ કેટલી આવે છે એ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં જ્યારે તમે ફંક્શનની વેલ્યુ 0.51 આગળ ફાઇન્ડ કરવાની ટ્રાય કરશો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને
વેલ્યુ ફાઇન્ડ કરતાં જણાય છે કે એફ ઓફ એક્સનું મૂલ્ય 2.02 છે. આ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ આગળ તમે વેલ્યુ ફાઇન્ડ કરશો તો તમને મળશે 2.002. ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને 0.5001 આગળ તમે જ્યારે ફંક્શનની વેલ્યુ મેળવવાનો પ્રયત્ન કરશો તો તમને મળશે 2.0002. એટલે ફરીથી અહીંયા અવલોકન કરો કે જેમ જેમ તમે 0.5ની નજીક જતા જાઓ છો એમ એફ ઓફ એક્સની વેલ્યુ તમને મળે છે 2ની નજીક એ વેલ્યુ જતી જાય છે. એટલે તમે શું કહી શકો અહીંયાથી કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1/2 4x² - 1/2x - 1 આનું મૂલ્ય થશે 2. જમણી બાજુનું લક્ષ પણ આપણને 2 મળે છે. તો અહીં આપણે આગળ જોયું હતું કે ડાબી બાજુનું લક્ષ જે છે એનું મૂલ્ય પણ 2 મળે છે, જમણી બાજુનું લક્ષ છે એનું પણ મૂલ્ય 2 મળે છે. એટલે કે ડાબી બાજુનું લક્ષ x ટેન્સ ટુ 1/2 4x² - 1/2x - 1 it is same as જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1/2 પ્લસ 4x² - 1/2x - 1 જેના પરથી તારણ મળે કે આ બંનેની વેલ્યુ જે 2 છે તે જ વેલ્યુ હશે લિમિટ x ટેન્સ ટુ 1/2 4x² - 1/2x - 1 માટેના લક્ષની. એટલે કે જેમ જેમ x 1/2ને અનુલક્ષે છે તેમ તેમ 4x² - 1/2x - 1 જે વિધેય છે એનું લક્ષ 2ને અનુલક્ષે છે. that is limit x tends to 1/2 4x² - 1/2x - 1 is equal to 2. પરંતુ અહીંયા આગળના એક્ઝામ્પલની જેમ આ ફંક્શનની જે વેલ્યુ મળે છે લિમિટ વેલ્યુ મળે છે ઇટ ઇઝ નોટ સેમ એઝ ફંક્શન વેલ્યુ એટ ધીસ પોઈન્ટ. આ પોઈન્ટ આગળ એટલે કે 1/2 આગળ ફંક્શનની વેલ્યુના સમાન નથી. ત્યાં તો ફંક્શનની વેલ્યુ એક્ઝિસ્ટ જ નથી. એટલે આપણે આ બીજા કેસમાં શું જોયું કે ફંક્શનની વેલ્યુ એક્ઝિસ્ટ ન હોય, અસ્તિત્વ ન ધરાવતી હોય એવું બની શકે, પરંતુ ત્યાં લિમિટની વેલ્યુ પણ મળી શકે. સો ધીસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રીવિયસ. આગળના કરતાં આ થોડુંક અલગ એક્ઝામ્પલ છે. આગળનું ઉદાહરણ છે લિમિટ x ટેન્સ ટુ 2 અને ફંક્શન છે આપણું અહીંયા પૂર્ણાંક ભાગ ઓફ x, એક્સનો પૂર્ણાંક ભાગ એટલે જે હોલ નંબર એક્સથી નાનો હોય તે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન્ડ એક્સ ઇક્વલ ટુ ધીસ. તો આ ફંક્શનનો મતલબ થશે કે જ્યારે તમે કોઈ પણ નંબર આગળ એ ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરો છો એટલે એનો પૂર્ણાંક ભાગ તમે ત્યાં કન્સિડર કરશો. તો અહીં પણ આપણે સેમ રીતે જો પ્રોસીડ કરવા જઈએ એટલે કે આપણે પહેલાં ફાઇન્ડ કરીશું ડાબી બાજુનું લક્ષ, પછી ફાઇન્ડ કરીશું જમણી બાજુનું લક્ષ અને પછી તેના પરથી અનુમાન મેળવશું કે વિધેયનું લક્ષ x ઇક્વલ ટુ 2 વેલ્યુ આગળ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. તો સેમ રીતે કોષ્ટક બનાવીશું આપણે. ડાબી બાજુના લક્ષ માટે આપણે વેલ્યુઝ લઈશું 2થી નાની હોય પરંતુ ખૂબ જ નજીક હોય અને જમણી બાજુનું લક્ષ ફાઇન્ડ કરવા માટે પણ મોટી હોય પરંતુ ખૂબ જ નજીકની હોય તેવી વેલ્યુઝ. તો એક્સની વેલ્યુઝ આપણે 2થી નાની લેતા જઈએ, ખૂબ જ નજીકની હોય તેવી વેલ્યુ. તો અહીંયા આપણે લઈશું 1.9 એફ ઓફ એક્સ 1.9 આગળ એટલે 1.9 જે મૂલ્ય છે એનો પૂર્ણાંક ભાગ, તો એમાં પૂર્ણાંક ભાગ આવશે 1. એ જ રીતે હજુ થોડાક નજીક જતા જઈએ તો 1.99
1.99 જ્યારે તમે એક્સની વેલ્યુ લો છો ત્યારે પણ અગેઇન એફ ઓફ એક્સ એટલે કે પૂર્ણાંક ભાગ આવશે 1. 1.999 એક્સની વેલ્યુ 2થી થોડીક વધારે નજીક લેતા જઈએ તો ત્યારે પણ પૂર્ણાંક ભાગ સરખો જ રહેશે એટલે અગેઇન વેલ્યુ આવશે 1. તો જ્યારે પણ તમે 2થી નાની હોય તેવી વેલ્યુઝ અહીંયા વધારતા જશો અને 2ની નજીક જતા જશો એમ અહીંયા તમને વેલ્યુઝ સેમ એટલે કે 1 જ મળે છે. તો આના પરથી તમે અવલોકન કરશો કે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ the whole number part of x will be 1. એટલે કે આપેલ વિધેય માટે 2 આગળનું ડાબી બાજુનું લક્ષ 1 મળે છે. ફરીથી એક કોષ્ટક બનાવીએ જમણી બાજુનું લક્ષ આપણે મેળવવા માટે. સો કોષ્ટક માટે આપણે ફરીથી કન્સિડર કરીશું x અને f ઓફ x. એક્સની વેલ્યુ ફરીથી જમણી બાજુની એટલે કે 2થી મોટી લેતા જઈશું પરંતુ 2ની ખૂબ જ નજીક રહે એનું ધ્યાન રાખીશું. સો 2થી મોટી આપણે એક વેલ્યુ લઈશું 2.01. ફંક્શનમાં પૂર્ણાંક ભાગ ઓફ 2.01 2.01નો પૂર્ણાંક ભાગ એટલે ત્યાં આપણને વેલ્યુ મળશે 2. ફરીથી થોડુંક નજીક લેતા જઈએ એક્સની વેલ્યુ આપણે લઈશું 2.001. તો ફરીથી ત્યાં પૂર્ણાંક ભાગ તરીકે તો 2 જ મળશે એટલે કે કોઈ પણ તમે વેલ્યુ લેશો 2થી મોટી હોય તેવી પરંતુ 2ની ખૂબ જ નજીકની વેલ્યુ તો ત્યારે તમને પૂર્ણાંક ભાગ તરીકે તો 2 જ મળશે. તો આના પરથી શું તારણ આવશે કે લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ ધ હોલ નંબર પાર્ટ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે આપેલ ફંક્શન માટે આપેલ પોઈન્ટ આગળનું જમણી બાજુનું લક્ષ જે છે તે 2 મળે છે. ઓબ્ઝર્વ કરતાં ખ્યાલ આવે છે કે ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ એ 1 મળે છે અને લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ એ 2 મળે છે એટલે કે જમણી બાજુનું લક્ષ તમને 2 મળે છે. એટલે કે અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ બંને અલગ અલગ રહે છે. સો અહીંયા આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ x. હવે કેમ કે આ બંને વેલ્યુઝ અસ્તિત્વ ધરાવે છે પરંતુ અલગ અલગ છે તેથી આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્સ ટુ 2 whole part of x doesn't exist. એટલે કે અહીં લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. તો આપણે આજે જે 3 ઉદાહરણ જોયા એમાં કે આની અંદર આ ઉદાહરણની અંદર જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને સમાન મૂલ્યો આવે છે અને એના પરથી આપણે તારણ મેળવ્યું કે વિધેયનું જે તે પોઈન્ટ આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને એનું મૂલ્ય એ પોઈન્ટ આગળના વિધેયના મૂલ્ય જેટલું જ મળે છે. બીજું ઉદાહરણ આપણું જે હતું તો બીજા ઉદાહરણની અંદર આપણને શું જાણવા મળ્યું? બીજા ઉદાહરણની અંદર આપણે જોયું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આ બંનેના વેલ્યુઝ સેમ મળે છે, સરખા જ મળે છે, પરંતુ ફંક્શનનું પોતાનું મૂલ્ય જે તે પોઈન્ટ આગળ એટલે કે 1/2 આગળ અસ્તિત્વ ધરાવતું નથી. ત્રીજું ઉદાહરણ એ પણ અલગ છે
ત્રીજા ઉદાહરણની અંદર આપણે જોયું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એમની પોતાની વેલ્યુ એકબીજાથી અલગ છે. તો આ 3 ટાઈપના ઉદાહરણ પરથી તમે અનુમાન મેળવી શકો કે ત્યાં કોઈ પણ ફંક્શન તમે લેશો તો લક્ષની વેલ્યુ એ પોઈન્ટ આગળના ફંક્શનના વિધેયના પોતાની વેલ્યુ જેટલી પણ હોવી જરૂરી નથી. દરેક વખતે વિધેયની પોતાના લક્ષ જે તે પોઈન્ટ આગળ અથવા તો દરેક પોઈન્ટ આગળ અસ્તિત્વ ધરાવે એ પણ જરૂરી નથી. અને બંને બાજુના એટલે કે ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ પોતે અલગ હોય તેવું પણ બની શકે છે. સો આ હતું લક્ષની સંકલ્પના અને એની વ્યાખ્યા વિશે. હવે આપણે જે 3 ઉદાહરણ જોયા જેમાં દરેકમાં અલગ અલગ કેસ હતા. ફર્સ્ટ જે ઉદાહરણ હતું લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2 જેની અંદર ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સમાન આવતા હતા અને તે વેલ્યુ એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2ની વેલ્યુ. બીજું જે ઉદાહરણ હતું લિમિટ x ટેન્સ ટુ 1/2 4x સ્ક્વેર માઇનસ 1 2x પ્લસ 1 જેની અંદર x ઇક્વલ ટુ 1/2 આગળ ફંક્શનની વેલ્યુ એક્ઝિસ્ટ નથી. એ કેસમાં પણ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ બંને એક્ઝિસ્ટ કરતા હતા, પરંતુ તેની વેલ્યુ x ઇક્વલ ટુ 1/2 આગળ ફંક્શનની વેલ્યુ જેટલી નથી થતી, કેમ કે x ઇક્વલ ટુ 1/2 આગળ ફંક્શનની વેલ્યુ અસ્તિત્વ ધરાવતી નથી. ત્રીજું જે ઉદાહરણ હતું લિમિટ x ટેન્સ ટુ 1/2 ધ હોલ ફ્રેક્શન પાર્ટ ઓફ ધ એલિમેન્ટ x. તો એ કેસમાં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અલગ અલગ વેલ્યુ આપતા હતા. એના ઉપરથી આપણે તારણ મેળવ્યું હતું કે આ ફંક્શન માટે લક્ષની વેલ્યુ અસ્તિત્વ ધરાવતી નથી. હવે અહીંયા તમે જોશો કે ત્રણેય ફંક્શન્સ માટે મેં અહીંયા આલેખ એટલે કે ગ્રાફ ડ્રો કરેલા છે. તો એના ઉપરથી પણ તમે અંદાજો મેળવી શકશો કોઈપણ ફંક્શન માટે લિમિટની વેલ્યુ એક્ઝિસ્ટ હશે અથવા તો નહીં હોય. તો અહીં તમે જુઓ લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2. તો આ કેસમાં જે રીતે આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધીએ છીએ એ જ રીતે અહીંયા ગ્રાફમાં ઓબ્ઝર્વેશન કરીશું કે 1ની બંને બાજુના ઇન્ટરવલ પર ફંક્શનનું બિહેવિયર વલણ એટલે કે વલણ કેવું છે. તો અહીંયા 1ની બંને બાજુ જે છે ગ્રાફ તે સતત જ જાય છે. તો આ કેસમાં કોઈપણ ફંક્શનમાં જ્યારે આવો કેસ બનતો હોય કે જે પોઈન્ટ આગળ લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરવી છે એ પોઈન્ટની બંને બાજુ ગ્રાફ સતત જતો હોય તો કહી શકાય કે લિમિટ ઓફ ફંક્શન એક્ઝિસ્ટ હશે અને તે ફંક્શનની વેલ્યુ પરથી જ ફંક્શનની લિમિટ વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકાય. બીજા ઉદાહરણની અંદર જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ ત્યારે x ઇક્વલ ટુ 1/2 પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ અનડિફાઇન્ડ છે. x ઇક્વલ ટુ 1/2 આગળ ફંક્શનની વેલ્યુ એક્ઝિસ્ટ કરતી નથી. પરંતુ x ઇક્વલ ટુ 1/2 પોઈન્ટને બાદ કરતાં એની બંને બાજુ આગળ દરેક પોઈન્ટ આગળ ગ્રાફ સતત રહે છે. એ ખાલી અને ખાલી 1/2 આગળ જ ગ્રાફ તૂટતો દેખાય છે. તો આ પ્રકારનો જ્યારે પણ ગ્રાફ બનતો હોય કે એક પર્ટિક્યુલર પોઈન્ટ સિવાય ગ્રાફ સતત જતો હોય, એક જ ડાયરેક્શનમાં જતો હોય અને એક જ પોઈન્ટ આગળ ગ્રાફ તૂટી રહ્યો છે, તો એનો મતલબ થશે એ પોઈન્ટ આગળ એ ફંક્શનની વેલ્યુ ફંક્શનની વેલ્યુ એક્ઝિસ્ટ નહીં થતી હોય, પરંતુ તેની લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ એ એક્ઝિસ્ટ કરવાના લીધે એ ફંક્શનની લિમિટ એક્ઝિસ્ટ થશે. એટલે કે આપણે જેમ જોયું હતું આગળ એ પ્રમાણે લિમિટ x ટેન્સ ટુ 1/2 માઇનસ 4x સ્ક્વેર માઇનસ 1 અપોન 2x માઇનસ 1 એક્ઝિસ્ટ. ઓલ્સો લિમિટ x ટેન્સ ટુ 1/2 પ્લસ 4x square minus 1 upon 2x minus 1 exist, and so limit x tends to 1/2 4x square minus 1 upon 2x minus 1
એક્ઝિસ્ટ. ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો પૂર્ણાંક ભાગ લઈએ એટલે આપણને ગ્રાફ બને છે સ્ટેપ ફંક્શન જેવો. જે રીતે આપણા સ્ટેપ્સ હોય છે એ રીતનો અહીંયા ગ્રાફ બની રહ્યો છે. તો અહીંયા હવે લિમિટ આપણે ફાઇન્ડ કરવી છે x ઇક્વલ ટુ 2 પોઈન્ટ આગળ. આપણે અહીંયા ફંક્શનનું બિહેવિયર જોઈએ તો x ઇક્વલ ટુ 2 પોઈન્ટ આગળ તમે આજુબાજુના પોઈન્ટ જ્યારે લેશો તો ડાબી બાજુએ અને જમણી બાજુએ બંને બાજુ સેપરેટલી કોન્સ્ટન્ટ છે. ફંક્શનનો ગ્રાફ સતત જાય છે, પરંતુ એમાં એક મોટો જમ્પ જોવા મળે છે. તો આ ટાઈપના જ્યારે બી કેસ હશે એટલે કે બંને બાજુ સેપરેટલી લિમિટ એક્ઝિસ્ટ છે, પરંતુ બંનેની વેલ્યુઝ સેમ નહીં હોય અને એના કારણે સ્ટેપ ફંક્શન ટાઈપના જ્યારે ગ્રાફ બનતા હશે તો એવા ફંક્શનની અંદર ફંક્શનની લિમિટ વેલ્યુ એક્ઝિસ્ટ થતી નહીં હોય. તો તમે કોઈપણ ગ્રાફ કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો, કોઈપણ કોમ્પ્લિકેટેડનો ગ્રાફ તેમાં ડ્રો કરી શકો અને કોઈપણ પોઈન્ટ આગળ લિમિટ વેલ્યુ એક્ઝિસ્ટ થશે કે નહીં થાય, જો થાય છે તો વેલ્યુ કેટલી હશે એનો અંદાજો મેળવી શકો છો. જો લિમિટ વેલ્યુ એક્ઝિસ્ટ નથી થતી તો શું એની ડાબી બાજુની અથવા તો જમણી બાજુની લિમિટ એક્ઝિસ્ટ કરે છે તે પણ તમે ગ્રાફની મદદથી અંદાજો મેળવી શકો છો. તો હવે નેક્સ્ટ જે આપણે જોઈશું એ છે લક્ષના કાર્ય નિયમો, સમ વર્કિંગ રૂલ્સ ફોર લિમિટ. હવે આગળ આપણે જોયું કે જુદા જુદા ફંક્શન આગળ, જુદા જુદા વિધેય આગળ અને એના લક્ષ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. પરંતુ જ્યારે એક કરતાં વધારે ફંક્શન્સ આપેલા હોય છે અથવા તો એના કોમ્બિનેશન્સ આપેલા હોય છે ત્યારે એની ઉપર આપણે અલગ અલગ જો ફંક્શન્સની વેલ્યુ ખ્યાલ છે આપણને ઓલરેડી, તો એની પર કેવી રીતે આપણે એની સાથે કામ કરી શકીએ તે આપણે અહીંયા નેક્સ્ટ જોઈશું. તો અહીંયા છે એની માટેના થોડાક વર્કિંગ રૂલ્સ એટલે કે કાર્ય નિયમો, કે આપણે ફંક્શનના અલગ અલગ લક્ષના વેલ્યુઝ ખબર હોય તો એના કોમ્બિનેશન્સ એટલે કે બે ફંક્શન્સના મલ્ટિપ્લિકેશન્સ, એડિશન, સબટ્રેક્શન્સ વગેરે આપેલા હોય તો એની આધારે એના પરથી આપણે કયા કયા કાર્ય નિયમોનો ઉપયોગ કરીને કામ કરી શકીએ. તો અહીં સૌ પ્રથમ લખ્યું છે કે જ્યારે બે વિધેય આપેલા હોય, વિધેય એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ, તો આ બંને વિધેય માટે પહેલી શરત છે આપણી કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. જો આ બંને લક્ષ અસ્તિત્વ ધરાવે છે એટલે કે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બંને વિધેયના કોઈ પોઈન્ટ એ આગળના લક્ષ અસ્તિત્વ ધરાવે છે, તે વેલ્યુઝ અલગ અલગ હોઈ શકે છે. જો એ બંને લક્ષ અસ્તિત્વ ધરાવે છે તો નીચે મુજબના કાર્ય નિયમોને તે અનુસરે છે. તો અહીં કાર્ય નિયમો છે. ફર્સ્ટ જે છે દેટ ઇઝ એડિશન અને સબટ્રેક્શન માટેના. જ્યારે તમને બે ફંક્શનના લિમિટ વેલ્યુ ખ્યાલ છે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ, બંનેના તમને અલગ અલગ રીતે લિમિટ વેલ્યુઝ ખ્યાલ છે. તો એ કેસમાં જો તમને નેક્સ્ટ એવું આપવામાં આવે છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, એટલે કે બંને ફંક્શનનો સરવાળો કરેલો છે અને એની લિમિટ વેલ્યુ એટલે કે લક્ષનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો તમે લિમિટ વેલ્યુ બંને ફંક્શનની ઉપર અલગ અલગ એટલે કે સેપરેટલી અપ્લાય કરી શકો છો. એટલે કે લિમિટ ઓફ એડિશન ઓફ ફંક્શન, સરવાળાનું લક્ષનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ સેપરેટ ફંક્શન્સ, બંને ફંક્શનના અલગ અલગ લિમિટના વેલ્યુનો એડિશન. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ, જેને આપણે શબ્દોમાં કહીશું કે જ્યારે બે ફંક્શનના સરવાળાની લિમિટ ફાઇન્ડ કરવી છે તો એ શેનાથી સરખી થશે? બંને વિધેયના અલગ અલગ લિમિટ વેલ્યુના સરવાળા જેટલી. અને સેમ રૂલ એડિશનની જેમ જ સબટ્રેક્શન માટે પણ કામ કરશે.
કે લિમિટ વેલ્યુ ઓફ એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ એફ ઓફ એક્સ માઇનસ લિમિટ ઓફ જી ઓફ એક્સ. એટલે કે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બંનેનાથી બાદબાકીથી મળતા ફંક્શનની લિમિટની વેલ્યુ બંને ફંક્શનના સેપરેટ લિમિટ વેલ્યુના બાદબાકી જેટલી જ મળશે. નેક્સ્ટ, વર્કિંગ રૂલ ફોર મલ્ટિપ્લિકેશન ઓફ ફંક્શન. જ્યારે બે વિધેયનું અથવા તો બેથી વધારે ફંક્શન પણ હોઈ શકે છે અને મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો અહીં કાર્ય નિયમ છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇન્ટુ જી એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી એક્સ. એટલે કે બે ફંક્શનના મલ્ટિપ્લિકેશનની લિમિટ વેલ્યુ તો તે જ પોઈન્ટ આગળ બંને ફંક્શનના લિમિટ વેલ્યુના મલ્ટિપ્લિકેશન જેટલી જ થશે. ત્રીજો નિયમ છે બે ફંક્શનની ડિવિઝન એટલે કે ભાગાકાર માટેનો. તો અહીં નિયમ પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ એટલે કે બે ફંક્શનનું જ્યારે તમને ભાગાકાર આપવામાં આવે છે અને પછી એની તમને લિમિટ ફાઇન્ડ કરવાની કહેવામાં આવે છે તો એ સેમ થશે બંને ફંક્શનની સેપરેટ લિમિટના ભાગાકાર જેટલી. એટલે કે તમે પહેલાં બંને ફંક્શનની લિમિટ વેલ્યુ સેપરેટ ફાઇન્ડ કરી શકો અને પછી એનો ભાગાકાર કરી શકો. પણ અહીં શરત માત્ર એટલી જ છે કે ભાગાકારમાં એટલે કે ડિનોમિનેટરમાં છેદમાં જે ફંક્શન છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ એની વેલ્યુ 0 હોવી ન જોઈએ. એ વેલ્યુ હંમેશા શૂન્ય સિવાયની હોવી જોઈએ કેમ કે તે ડિનોમિનેટરમાં છે અને ત્યાં 0 આપણને અલાઉડ નથી. નેક્સ્ટ, ફોર્થ કાર્ય નિયમ છે આપણો લિમિટ એક્સ ટેન્સ ટુ એ. અહીં ફંક્શન છે આપણું કે, જ્યાં કે શું છે? કે ઇઝ એની કોન્સ્ટન્ટ, એ કોઈ પણ અચળાંક હોઈ શકે છે. તો અહીં જ્યારે તમને ખાલી કે આપવામાં આવે છે, કોઈ પણ અચળાંક આપવામાં આવે છે, એફ ઓફ એક્સની વેલ્યુ જ્યારે એક્સ ઉપર આધારિત નથી તો એ કેસમાં લિમિટ વેલ્યુ એ અચળાંક પોતે જ રહેશે. ફિફ્થ, આ કાર્ય નિયમમાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ કે ઇન્ટુ એફ ઓફ એક્સ એટલે કે અહીં કોઈ પણ ફંક્શન એફ ઓફ એક્સ જે છે એની આગળ કોઈ પણ અચળાંક કે જે છે એ એની કોન્સ્ટન્ટ દેટ ઇઝ કોઈ પણ અચળાંક છે તો એ અચળાંકથી મલ્ટીપ્લાય થયેલું છે. તો આ જ્યારે ફંક્શન તમને કે અથવા એટલે કે કોઈ પણ અચળાંકથી મલ્ટીપ્લાય કરીને આપેલું હોય તો એ અચળાંક તમે એઝ ઇટ ઇઝ રહેવા દઈ અને ખાલી ફંક્શન ઉપર લિમિટ અપ્લાય કરી શકો. એટલે કે અચળાંકથી મલ્ટીપ્લાય થયેલા ફંક્શનની લિમિટ વેલ્યુ અચળાંકથી મલ્ટીપ્લાય કરો એટલી જ રહેશે. તો આના માટે થોડાક આપણે નાના એક્ઝામ્પલ્સ જોઈએ. કાર્ય નિયમોને સમજવા માટે આપણે સરળ ઉદાહરણનો ઉપયોગ કરીએ અને એની માટે આપણે કન્સિડર કરીશું બે ફંક્શન અને એની લિમિટ વેલ્યુ જે ફાઇન્ડ કરી હશે આપણે આગળ જોયા પ્રમાણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ફાઇન્ડ કરીને. સો ફર્સ્ટ આપણો લક્ષની વેલ્યુ છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 અને આ જ રીતે એ જ મેથડનો યુઝ કરીને તમે બીજું લક્ષ ફાઇન્ડ કરી શકો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 તો આ લિમિટ વેલ્યુ તમને સેમ મેથડથી તમને મળશે 2. હવે આ બંને ફંક્શનની વેલ્યુઝ જ્યારે આપણી સાથે છે ત્યારે કાર્ય નિયમને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ફર્સ્ટ કાર્ય નિયમ તો એ પ્રમાણે એક્ઝામ્પલ ધારો કે આપેલો છે એક્સ ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 3. તો અહીં તમે જુઓ કે 3x પ્લસ 3 છે. પ્લસ 3ને આપણે સેપરેટ કરીએ 2 પ્લસ 1માં
તો લિમિટ x ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર પ્લસ 3x અને 3 જે છે એને આપણે સ્પ્લિટ કરીએ છીએ 2 પ્લસ 1માં અને આપણે એક્સ સ્ક્વેરની સાથે 1 લખીએ છીએ અને 3xની સાથે 2. એટલે કે આપેલ જે ફંક્શન છે એ આપેલ જે આપણને લક્ષના મૂલ્યો હતા એ વિધેયના સરવાળા જેટલું જ છે. તો પહેલા કાર્ય નિયમ પરથી વચ્ચે બે ફંક્શનની જ્યારે વચ્ચે એડિશન અથવા સબટ્રેક્શન આપેલું હોય છે ત્યારે તમે લિમિટને બંને ફંક્શન ઉપર સેપરેટલી અપ્લાય કરી શકો છો. એટલે અહીં તમને મળશે લિમિટ x ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 અહીંયાથી સેપરેટ કરીએ આપણે તો પ્લસ લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2. પહેલા કાર્ય નિયમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. હવે આ બંને ફંક્શન માટે તમને લિમિટની વેલ્યુ ખ્યાલ છે તો ત્યાંથી આપણે સબસ્ટિટ્યૂટ કરી દઈએ. લિમિટ એક્સ સ્ક્વેર પ્લસ 1 એટ x1 એન્ડ લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2. આવી લિમિટ વેલ્યુ અહીંથી આપણને મળે છે 2 પ્લસ નેક્સ્ટ લિમિટની વેલ્યુ છે 5. એટલે બંનેના એડિશનવાળા ફંક્શનની લિમિટ વેલ્યુ આપણને મળે છે 7. સેમ વસ્તુ સબટ્રેક્શન આપેલું હશે તો વચ્ચે સબટ્રેક્શન સાઇન માટે પણ ફોલો થશે. બીજો કાર્ય નિયમ જોઈએ. બીજો કાર્ય નિયમ જોવા માટે આપણે ફંક્શનનો મલ્ટિપ્લિકેશન તરીકે નવું વિધેય એક લીધેલું છે. તો અહીંયા જે ફંક્શનને આપણને લિમિટ વેલ્યુ ખ્યાલ છે એ જ બે ફંક્શન એક્સ સ્ક્વેર પ્લસ 1 અને 3x પ્લસ 2 લીધેલા છે. તો કાર્ય નિયમ પ્રમાણે આ બંને ફંક્શન ઉપર આપણે લિમિટને સેપરેટલી અપ્લાય કરી શકીએ. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પહેલું ફંક્શન એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 અને બીજું ફંક્શન જે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે કે 3x પ્લસ 2. તો અહીં લિમિટની વેલ્યુ જે આપણી જોડે ઓલરેડી હતી 2 ઇન્ટુ બીજી લિમિટની વેલ્યુ જે આપણી જોડે ઓલરેડી હતી ત્યાંથી લઈને આપણે અહીંયા મૂકીશું 5. સો આ જે ફંક્શન આપેલું છે મલ્ટિપ્લિકેશન એ ફંક્શનની લિમિટ વેલ્યુ અહીંયા થશે 2 ઇન્ટુ 5 એટલે કે 10. તો આ થયો સેકન્ડ કાર્ય નિયમ જેમાં લિમિટ ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ ફંક્શન આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય યુઝિંગ સેપરેટ લિમિટ ઓફ બોથ ધ ફંક્શન્સ. આ જ રીતે ત્રીજું ફંક્શન પણ જો મલ્ટિપ્લિકેશનમાં હોય તો પણ આ જ રીતે કરી શકાય. નેક્સ્ટ કાર્ય નિયમ માટે આપણે ફંક્શન લઈશું લિમિટ એક્સ ટેન્સ ટુ 1 3x પ્લસ 2 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે કે સમમેય ફંક્શન રેશનલ ફંક્શન જેમાં ન્યુમરેટર અને ડિનોમિનેટર છે બે ફંક્શનનો ભાગાકાર છે. તો કાર્ય નિયમ 3 પ્રમાણે કેમ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 3x પ્લસ 2 અને લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 આ બંને લિમિટ વેલ્યુ આપણને ખ્યાલ છે. ઉપરાંત એ પણ ખ્યાલ છે કે ડિનોમિનેટર એટલે કે છેદમાંનું ફંક્શન માટે લિમિટ વેલ્યુ 0 એટલે કે 0 નથી. તો આ કેસમાં આપણે લખી શકીએ
લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2 અપોન લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1. એટલે કે અહીં આપણે શું કર્યું, ડિનોમિનેટર અને ન્યુમરેટર બંને માટે લિમિટની વેલ્યુ સેપરેટ કરી દીધી આપણા ભાગાકાર માટેના કાર્ય નિયમ પ્રમાણે. તો આ વેલ્યુ જે છે ન્યુમરેટરની લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2 જે આપણે ફાઇન્ડ કરી હતી એ પ્રમાણે એની વેલ્યુ છે 5 ડિવાઈડ બાય લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 તે પણ લિમિટ આપણને ખ્યાલ છે એની વેલ્યુ છે 2. એટલે લિમિટ ઓફ ધીસ રેશનલ ફંક્શન ઇઝ 5/2. આગળ લઈએ કાર્ય નિયમ. ચાર સમજવા માટેનું ઉદાહરણ લઈએ આપણે અહીંયા. તો એમાં શું હતું, લિમિટ એટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ આગળ તમને લિમિટ ફાઇન્ડ કરવી છે. ફંક્શન તમને આપેલું છે અહીંયા કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ એટલે કે અચળ સંખ્યા તરીકે હું અહીં લખું છું 5. ત્યાં તમે કોઈ પણ ફંક્શન આપેલું હોઈ શકે. શરત એટલી કે એ 5ની જેમ અચળાંક હોવો જોઈએ. તો અહીં લિમિટ x ટેન્સ ટુ 2 અહીંયા કોઈ પણ તમને વેલ્યુ આપેલી હોય પણ જો અહીંયા કોન્સ્ટન્ટ છે એટલે કે અચળાંક છે તો લિમિટ વેલ્યુ હંમેશા 5 જ રહેશે. તમે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ વગેરે ફાઇન્ડ કરીને પણ એને સરખામણી કરી શકો છો. કોઈ પણ અચળાંક આપેલો હોય, અહીંયા કોઈ પણ પોઈન્ટ આપેલો હશે, લિમિટની વેલ્યુ હંમેશા 5 રહેશે. નેક્સ્ટ કાર્ય નિયમ. તો નેક્સ્ટ કાર્ય નિયમમાં આપણને હતું કે લિમિટની અંદર તમને કોઈ ફંક્શનની સાથે અચળાંક મલ્ટીપ્લાય કરીને આપેલો હોય. તો અહીંયા મેં લખ્યું છે 4. આપણને લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2 આ મૂલ્યનો ઓલરેડી ખ્યાલ છે, પણ એ ફંક્શન આપણને અહીંયા કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક સાથે મલ્ટીપ્લાય કરીને આપેલું છે. તો અહીં શું કરી શકાય, જે અચળાંક છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈને એટલે કે 4 લિમિટ તમે અંદર જે ફંક્શન આપેલું છે એની પર ડાયરેક્ટલી અપ્લાય કરી શકો. x પ્લસ 2. સો અહીંયા જે લિમિટ વેલ્યુ છે લિમિટ x ટેન્સ ટુ 1 3x પ્લસ 2 એ વેલ્યુ આપણને ખ્યાલ છે ત્યાંથી મૂકી દો. 4 ઇન્ટુ અહીં આવશે 5. તો આપેલ ફંક્શન જે છે 4 ઇન્ટુ 3x પ્લસ 2 એની માટે 1 આગળની લક્ષ વેલ્યુ થશે 4 ઇન્ટુ 5 દેટ ઇઝ 20. તો આ હતા આપણા કાર્ય નિયમ કેવી રીતે વર્ક કરશે તેના ઉદાહરણ. હવે આપણે દરેક વખતે જ્યારે ફંક્શન આપેલું હોય તો પ્રશ્ન એ થાય કે દરેક વખતે કોમ્પ્લિકેટેડ ફંક્શન પણ હોઈ શકે. તો શું દરેક વખતે આપણે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ એ બધું ફાઇન્ડ કરીને પછી જ તમને લક્ષની વેલ્યુ અસ્તિત્વ ધરાવે છે અથવા તો અસ્તિત્વ ધરાવે છે તો કેટલી છે એ ખ્યાલ આવી શકે કે કોઈ બીજા પણ નિયમો છે? તો એના માટે આપણે ફરી મળીશું અને ફરીથી આપણા લેક્ચરમાં કેટલાક પ્રમાણિત રૂપો છે, કયા કયા ફંક્શન આપેલા હોય તો તમે કયા કયા સૂત્રો ફોર્મ્યુલાનો યુઝ કરીને ફંક્શનની લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો એ આપણે 1 બાય 1 આગળના લેક્ચર્સમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.